ભાવનગરના ટ્રિપલ મર્ડર કેસની ઘટનામાં ગઈકાલે નાર્કો ટેસ્ટનો મામલો આવ્યો અને ગઈકાલે ગુજરાત છાયા ન્યૂઝ ચેનલે કહ્યું હતું કે આ ઘટના નાર્કો ટેસ્ટની વાત બહાર આવ્યા બાદ નવા જ વળાંક પર આવશે અને આજે આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। વાત કરવી છે ભાવનગર શહેરના વન વિભાગના અધિકારી શૈલેષ ખાંભલાની અને તેણે કરેલી 3 હત્યાઓની। શૈલેષ ખાંભલા એસીએફ છે ભાવનગર વન વિભાગના। તેણે પોતાની પત્ની અને 2 બાળકોની નિર્દયતાપૂર્વક હત્યા કર્યા બાદ તેની લાશને ઘરના ફળિયામાં દાટી દીધી અને સમાજ પરિવારને ગુમરાહ કર્યા બાદ તે સુરત ભાગી ગયો। આ ઘટનામાં જ્યારે શૈલેષ ખાંભલા પકડાયો ત્યારે અકવાડાના રબારી સમાજના આગેવાને એક બાબતની ધ્યાન મૂક્યું હતું કે આનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ। જે તે વખતે ગુજરાત છાયાએ કહ્યું હતું કે અકવાડાના રબારી સમાજના આગેવાન જે વાત કરી રહ્યા છે તે સાધારણ વાત નથી। અકવાડાના ગોવિંદભાઈ હાલ ખૂબ જ વિદ્વાન માણસ છે અને રાજકીય અગ્રણી છે, ખૂબ જ સેવાભાવી માણસ છે। તેમણે એક બહુ ગહનતાપૂર્વક વાત કરી હતી કે આ દિશામાં પોલીસે અસરકારક તપાસ કરીને સત્ય બહાર લાવવું જોઈએ। પોલીસે ગઈકાલે તેના નાર્કો ટેસ્ટની માંગણી કરી અને શૈલેષ ખાંભલાએ નાર્કો ટેસ્ટ કરાવવાની ના પાડી। આ વાત પરથી એક વાત સ્પષ્ટ બની કે શૈલેષ ખાંભલા કંઈક છુપાવે છે। આજે એવી વાત બહાર આવી છે કે શૈલેષ ખાંભલાની પ્રેમિકા અને શૈલેષ ખાંભલા વિદેશ ભાગી જવાના હતા। પાસપોર્ટ પણ બની ગયા હતા અને પોલીસ વેરિફિકેશન પણ પૂર્ણ થઈ ગયું હતું। આ વાત છે ઓક્ટોબર મહિનાની। નવેમ્બર મહિનામાં શૈલેષ ખાંભલાએ દિવાળીના સમયમાં હત્યા કરી, દિવાળીના બીજા કે ત્રીજા દિવસે, અને પછી પોતે ભાગી ગયો। પરંતુ હત્યા કર્યા પહેલા આ બંને પ્રેમી પંખીડાએ પોલીસમાં પાસપોર્ટ માટે અરજીઓ કરી હતી અને પોલીસે આ બંનેના વેરિફિકેશન પણ કરી નાખ્યા હતા। પોલીસને શંકા ગઈ અને જ્યારે તેની પૂછપરછ માટે શૈલેષ ખાંભલાની પ્રેમિકાને બોલાવવામાં આવી ત્યારે સમગ્ર મામલો પોલીસને શંકાસ્પદ તો લાગતો જ હતો, પરંતુ પોલીસે તે વખતે તેની પ્રેમિકાને જવા દીધી હતી અને તપાસનો દોર યથાવત રાખ્યો હતો। ભાવનગર જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે આ ઘટનામાં ગહનતાપૂર્વક ઝીણામાં ઝીણી વિગતો મેળવી રહ્યા છે। પોલીસ પોતાના સોર્સિસથી નાનામાં નાની વિગતો મેળવી રહી છે। દરમિયાન પોલીસને આશંકા છે કે આ ઘટનામાં જેમ ગુજરાત છાયાએ પહેલાં કહ્યું હતું તેમ એક સ્ત્રી પાત્ર મહત્વપૂર્ણ ભૂમિકામાં છે અને હવે એ દિશામાં પોલીસ આગળ વધી રહી છે। પાસપોર્ટ બની ગયાની જાણ અને પાસપોર્ટ બની ગયા બાદ વિદેશ જવાની વાત બાદ હવે કદાચ ફરી શૈલેષ ખાંભલાની પ્રેમિકાની પૂછતાછ થશે તેવું લાગી રહ્યું છે। જોકે આ તમામ બાબતો બુધવાર સાંજ સુધીમાં ક્લિયર થશે, કારણ કે બુધવારે સાંજે શૈલેષ ખાંભલાને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેને નાર્કો ટેસ્ટ કરવો કે કેમ તે હા પાડે છે કે ના તે સહિતની બાબતો પર સમગ્ર ઘટના વિશેષ દિશા તરફ આગળ વધશે।